તો હેલો મિત્રો, કેમ છો? તો ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો તમે જોઈ શકો છો આજે તુવેરના ખેતરમાં છે. ખેતરમાં આપણે સ્પ્રે ચાલે તુવેરનો, જે ઈયળો પડે છે અને ચૂસ્યા એટલે કે જે થોડા થોડા નાના નાના જીવાત હોય છે તે તુવેરોનું નુકસાન કરે છે. તો એના માટે આપણે દવા મારીએ છીએ. તો દેખી શકો છો દવા ચાલુ છે અને સાથે આવ્યા છે અમારા સાથે સોહિલ ખાન और राकेश कैसे हो भाई? बढ़िया ना? तो कहाँ पे जा रहे हो तुम लोग? अभी इधर ही जा रहे हैं। क्यों? मत तो आज स्कूल नहीं गए हो भाई? नहीं तो कहाँ जा रहे हो? આજે હવે જાય શું કરવા જાઓ છો? મત કરવા થાય કેમ સ્કૂલ નહીં ગયા આજે? નથી જે આજે નથી ગયા? એ સોહિલ, તું બી નહીં જતો? તું કયા ધોરણમાં છે ભાઈ? છઠ્ઠામાં. અને તું? સાતમા. કઈ સ્કૂલ છે તમારી? ડીબી પાડે. અને તારી? ઓરવાડા. એ ઓરવાડા જાય છે. કેટલા કિલોમીટર દૂર છે? 2 કિલોમીટર દૂર જાય છે. અને અહીંયા આપણે સંખેડા છે 5 કિલોમીટર 6 કિલોમીટર દૂર છે તો જાય છે. અને બીજા બધા છોકરાઓ કઈ ગયા? ગામમાં જ છે. શું કરે છે ગામમાં બધા? અડધા નિહાળ જાય, અડધા કેમ. એવું છે? હા. કઈ જાવ તમે? સાયકલ લેવા. કઈ છે તમારી સાયકલ? અને આ શું પહેર્યું છે ગળામાં? આયુ ફેરવાનું. એવું છે? સ્ટાઇલમાં MC સ્ટેન્ડ બનવાનું છે? યસ. ઓકે, તો ચાલો જાઓ. તો સ્પ્રે ચાલી રહ્યો છે. તો આપણે અહીંયા છે અને રાકેશને લોકો ગયા છે. તો બાજુના જ અહીં ગામ છે શેખનપુર. તાળ દેખાય છે હરિયો, ત્યાં શેખનપુર ગામ છે. અને આપણું ટ્રેક્ટર આ રહ્યું, ટ્રેક્ટર અહીં છે. હા, એ ખરું ને. પછી બેઠી એટલે હવે ઈયળોની દવા લગાવી તો પંપ બધાના ખાલી થઈ ગયા છે. તો અહીં ભરાવા આવ્યા છે અમારા ભાઈ. આ અક્ષય છે, ગુલાબભાઈ કેવું છે? તો ગુલાબભાઈ બી આવ્યા છે, તમે ઓળખતા હશો તમે. આ છે નારાયણભાઈ અને ધમો અમારા ધર્મેશ. તો એક બેરલ પતી ગયું છે દવાનું, થોડી દવા બાકી રહી છે. તો આ બીજું બેરલ બનાવવાનું છે. દવા આ રહી. આજે લાઇટો આવી નથી, આજે લાઇટોમાં તકલીફ છે. તો અહીંથી જે પંચાયતની લાઈન છે તો આ નળ ત્યાંથી ભરી છે જુગાડ કરીને પીપળા. તો એ દવા બનાવીને સ્પ્રે ચાલુ છે હમણાં. તો આપણે હવે દવા બનાવી દઈએ. તો આપણે દવા બનાવીશું. અને હમણાં બ્લોગિંગ કરે છે અમારો ભાઈ અક્ષયના હાથમાં મોબાઈલ છે. તો આ ઈયળની દવા છે, તો ઈયળની દવા આપણે નાખીશું જીવાત માટેની. તો એવી નાખીશું આપણે જોડે. તો બેરલમાં દવા નાખી દીધી છે. હવે જોઈ શકો છો. હવે અમારા ભાઈઓ બધા દવા મારવાનું ચાલુ કરશે પાછા ફરીથી. તો ગાઈઝ, દવાનો સ્પ્રે ચાલે છે અને એક પંપમાં તકલીફ પડી છે. એક પંપમાં તો બીમાર થઈ ગયો છે, તો એનું ઇન્જેક્શન આવી ગયું છે. તો એને કંઈ રિપેર કરશો આપણે, એનો ઈલાજ જોઈએ કેવું થાય છે. તો જઈને આવ્યા રાકેશ? તો સાયકલ લેવા ગયા હતા તમે? એવું? કોણ હતું તઈ? જયેશ કાકા? તો પછી લઈને ના આવતા? એવું છે? તો હવે કઈ જાઓ છો? ઘરે? ઓકે. તો આપણે બેઠા છે રિપેર કરવા. અમારા ડૉક્ટર બની ગયા છે આજે પંપને. રાકેશને સોહિલ આવ્યા છે. તો હવે શું પ્રોગ્રામ છે અમને જવાનું? શું વાત છે? પરિમલ કાકાને ત્યાં લગન છે? ઓ તાર તો કેટલા વાગે જશો? અમને થોડીક વાર જશું, પછી બપોર આવી જશું, પાછા રાતે જશું. બરાબર, સારું, ચાલો. તો ચાલુ થઈ ગઈ છે. જો પાણી ભરાયું હતું મોટરમાં, આ રહી મોટર. તો કદાચ એના લીધે તકલીફ પડી હતી. તો હવે ચાલુ થઈ ગયો છે. તો મિત્રો, હમણાં સ્પ્રે ચાલી રહ્યો છે અને સ્પ્રેમાં તમને બતાવું કેમ મારવાનું રહે છે. જે આ ફૂલ દેખાય છે, આ બીજો સ્ટેજ છે. તુવેર સિંગનો સ્ટેજ પહેલો આ છે, અને પછી ફ્લાવર આવે. ફ્લાવર આવ્યા પછી સિંગ બેસે. બતાવું તમને તુવેર સિંગ આ રહી.
આ તુવેર સિંગ લાગવાની સ્ટાર્ટ થઈ ચૂકી રહી છે. તો આની પર ઈયળો એટેક ના કરે અને જીવાત બેસે ના એના માટે સ્પ્રે ચાલી રહ્યો છે, જેથી કરીને સારી અને તંદુરસ્ત સિંગો થાય